નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। હવે એક દિવસમાં 200 લીટરથી વધુ ડીઝલ નહીં મળે। સરકારે રિટેલ પંપ પરથી વધુ ખરીદી પર લગાવી દીધો મોટો પ્રતિબંધ। પોરબંદરમાં જાપાનીઝ કેરીની ઐતિહાસિક હરાજી। વિશ્વની સૌથી મોંઘી મિયાઝાકી કેરી માત્ર ₹1700માં વેચાય। ધડાધડ ઘટ્યો સોનાનો ભાવ। એક જ દિવસમાં ₹2100 સસ્તું થઈ ગયું સોનું। અમારી પાસે 2 મહિનાનો સ્ટોક છે। પેટ્રોલ ડીઝલ અને ગેસની અછતના અહેવાલો પર સરકારનો પ્રતિભાવ આવ્યો સામે। કેન્દ્રીય કર્મચારીઓને મળશે 10 લાખની વ્યાજ મુક્ત કાર લોન અને તહેવારોમાં એડવાન્સ પગાર મળશે। દુનિયામાં ગમે તેટલી ઉથલપાથલ થાય, ભારતમાં પેટ્રોલ ડીઝલની તંગી નહીં સર્જાય। સરકાર બનાવી રહી છે સ્પેશિયલ મોટો પ્લાન। કૈલાસ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી। ચીનના નિર્ણયથી શ્રદ્ધાળુઓ અટવાયા। મોંઘવારી અને પેપર લીક સામે રસ્તા પર ઉતરી જનતા। ગુજરાતમાં ગુજરાતનો જન આક્રોશ અને બળદગાડા અને ઊંટગાડી પર અનોખો વિરોધ કર્યો કોંગ્રેસે। એલપીજી સિલિન્ડર અંગે સરકાર એક્શનમાં। લોકોએ તાત્કાલિક સરેન્ડર કરવા પડશે કનેક્શન, નહીં તો સરકાર ફટકારશે મોટી નોટિસ। ભારત પર ફરી મંડરાયું મોટું સંકટ। હોર્મુઝ માર્ગ બંધ થતાં જ એલપીજી પેટ્રોલ ડીઝલના ભાવ પર જોવા મળી શકે છે મોટી અસર। 30 જૂનથી ખરેખર બંધ થઈ જશે કાગળની સરળી નોટો। વાયરલ દાવા પર પીઆઈબીએ જણાવી હકીકત, સરકારનો મોટો નિર્ણય। આગામી 23મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોયેલા ખેડૂતો માટે મહત્વપૂર્ણ અપડેટ। 18 જૂને ખાતામાં આવશે ₹2000નો હપ્તો। ટ્રમ્પનો મોટો દાવો, આ અઠવાડિયા સુધીમાં ઈરાન સાથે સમજૂતી થઈ જશે। ઈરાનનો દાવાને છેદ ઉડાયો। 18 જૂન બાદ મુંબઈથી ચોમાસું રફતાર પકડશે। ગુજરાતમાં 23 થી 26 જૂનમાં એન્ટ્રી। અંબાલાલ પટેલની મોટી આગાહી। સરકારનો મોટો નિર્ણય, ઔદ્યોગિક વેપારી ગ્રાહકો પેટ્રોલ પંપ પરથી ઈંધણ નહીં ખરીદી શકે। 90 દિવસ સુધી લગાવ્યો પ્રતિબંધ। 7 દિવસથી ચોમાસું એક જગ્યાએ અટક્યું। હજી કેરળ પહોંચ્યું ચોમાસું, આવી ગઈ આઈએમડી અને અંબાલાલ પટેલની મોટી આગાહી। ટીએમસીમાં મોટો બ્લાસ્ટ। મમતા બેનર્જી સામે બળવો કરનારા 19 સાંસદોનું લિસ્ટ લીક થયું। યુસુફ પઠાણ અને સયોની ઘોષના નામે મચાવ્યો હડકંપ। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।